મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહાન સ્વામી મહારાજની જય, જાગ્રત અક્ષરધામ મંદિર મહોત્સવની જય. જેને પોતાના ભગવાનની જય બોલાવી હોય તો મોસ્ટ વેલકમ. પ્લીઝ એવરીબોડી બોલો મે સર્વશ્રેષ્ઠ યાત્રા માટે બધા રેડી છો? બધા રેડી છો? થોડી સમય લાગશે ઓળખતા, બટ ધીમે ધીમે આપણે બધા ઓળખીને એક સાથે ટીમ બનાવીને આગળ વધીશું. ચાલો તો બ્રિજેશ, તો હું તમારા બધાનો સેવક કૌશલ ધામેચા યોગી ઓવરસીઝ તરફથી તમારું સ્વાગત કરું છું. યસ, એ વાત સાચી છે કે અમને અમારી ટીમને બહુ સ્ટ્રોંગ એક્સપિરિયન્સ છે ઇન્ટરનેશનલ ટ્રીપ્સ અને ખાસ કરીને દુબઈનો. છતાં એન્ડ ઓફ ધ ડે અમે પણ હ્યુમન્સ છીએ, રાઈટ? તો એડવાન્સમાં કદાચ કોઈ નાની મોટી મિસ્ટેક થાય એ બદલ એડવાન્સમાં જ અમે તમારી માફી માંગી લઈએ છીએ. પણ અમે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશું કે તમારી વિશેષ સેવા કરીએ અને ગુરુ ભગવાન સ્વામીનો રાજીપો. રાઈટ? હવે આપણો એક્સપિરિયન્સ એવું કહે છે કે જેટલી પણ ગ્રુપ ટૂર હોય એની સફળતાની એક ચાવી છે કે એકબીજાનો સપોર્ટ, એકબીજાનો સાથ સહકાર. રાઈટ? ગ્રુપમાં જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે એ લોકો તો બેસ્ટ ટ્રાય કરે જ છે, પણ આપણે એવું વિચારવાનું કે આ જે ગ્રુપ છે ને આ એક મારું ફેમિલી છે. રાઈટ? એકબીજાને કારણ કે આ એક ફેમિલી છે કે જીવનમાં એક જ વાર બનવાનું છે. નેક્સ્ટ ટાઈમ બીજા કોઈ કન્ટ્રીમાં જશો કે પછી વળી પાછા દુબઈ જશો, પણ આનું આ ફેમિલી ફરી નહીં મળવાનું. બરાબર? તો આપણે આપણા જીવનના આવતા જે પણ 24 થી 36 કલાક છે એમાં આપણા આ ફેમિલી જોડે ખૂબ જ એન્જોય કરીએ, એકબીજાને સાથ સહકાર આપીને આગળ વધીશું. અત્યારથી જ એકબીજાના ફેસીસ જોઈ લેજો અને એકબીજાનો પરિચય કેળવી લેજો. આપણને માઇક ખુલ્લું મળશે અને માઇકથી એકબીજાનું ઇન્ટ્રોડક્શન થઈ શકશે. રાઈટ? જ્યારે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે આપણે ઇન્ટ્રોડક્શન લઈને બધું કરી લઈશું. અત્યારે જે પણ નાની મોટી ફોર્માલિટીઝ છે એ શેખરભાઈ અને મોહન કાકા અમારી ટીમના જે અત્યારે આપણી જોડે આવી રહ્યા છે. બાકી દુબઈની ટીમ ત્યાં દુબઈમાં આપણને મળશે. થેન્ક યુ, થેન્ક યુ, Thank you. Bye bye. ક્લેપ ફોર મેડમ રીશા. Thank you. પાછળ તમારો નાસ્તો પણ આવી રહ્યો છે. પછી આપણે ભજન ભક્તિ માટે મંદિરમાં જઈશું. પવિત્ર ધરતી અબુધાબી પર યોગી ઓવરસીઝ તરફથી કૌશલ ધામેચા અને અમારી સમગ્ર ટીમના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં કહ્યું તો તમને કાલે પણ જો એનર્જી જોરદાર હશે તો જ આપણે ઠાકોરજી જોડે પહોંચીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અમારી ટીમના જે મેમ્બર્સ છે એમનું ઇન્ટ્રોડક્શન ક્વિકલી આપી દો તમને. જે વચ્ચે ઊભા છે એ મોહન કાકા છે. મોહન કાકા તમારી સેવા માટે છે. શેખરભાઈ એમની જોડે ઘણા લોકોની મુલાકાત થઈ છે, એ પણ આપણી સેવામાં છે. પણ જેમણે આપણું જબરદસ્ત સ્વાગત અત્યારે કરી રહ્યા છે અમારી ટીમ તરફથી એ છે બિલાલભાઈ. બિલાલભાઈ સબ તો હાઈ બોલો.
અને આપણા કેપ્ટન, આપણા પાયલટ કે જે આપણને ઠાકોરજી સુધી લઈ જઈ રહ્યા છે, એમનું નામ છે અંસારભાઈ. બધા અંસારભાઈને હેલો બોલો. હજુ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ યોગી ઓવરસીઝની ટીમ વધારે તમને જોવા મળશે, જાણવા મળશે. જેથી કરીને તકલીફ ના પડે તમને એવું કહેશે કે આ વસ્તુ તમે તમારી બસમાં મૂકીને પાછા આવો. હવે બસ દૂર હશે, તમારે દોડીને જવું પડશે, પાછા આવવું પડશે. અંદર ઠાકોરજી બિરાજમાન છે. બધા જલ્દીથી પણ જો આપણે દોડાણ બહાર આવ્યો તો અમે ફોન આવ્યો અને હેલો, જય સ્વામિનારાયણ ભગવાનની જય, અવતાર પુરુષોત્તમ મહારાજની જય, બ્રહ્મ સ્વામી મહારાજની જય, મહાન સ્વામી મહારાજની જય. અત્યાર સુધી અમને યોગી ટ્રાવેલ્સ વાળા લાવ્યા છે, ભાઈને બહુ સારી રીતના લાવ્યા છે અને પોતાના દીકરાની જેમ બધાની સેવા કરી છે અને રનમાં કવર કરી છે. એના દર્શન કરવા માટે જ અમે તો આવ્યા છીએ અહીંયા. Jai Swaminarayan. It is a very wonderful arrangement, management of Kaushal Bhai and his team. They are dedicated servants not only of the God, Swaminarayan, but also of the devotees. They have served us like family members. So we are very thankful, grateful to him for his unique service, which I have never seen in my school days when I was a teacher. Yes, we have. Thank you, Kaushal Bhai, and your entire team. ખૂબ જ આયોજન છે, એની સિસ્ટમેટિકલી ચાલે છે અને અત્યાર સુધી સરસ ચાલી રહ્યું છે. જય સ્વામિનારાયણ. કૌશલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે ખૂબ સરસ રીતે તમે આનંદથી ટાઈમસર બસ ઉપાડી, ટાઈમસર બધું લઈ આવ્યા, ટાઈમસર દરેક વસ્તુ કરો છો અને બધાનું સંપૂર્ણ સારી રીતે ધ્યાન રાખો છો. ફોટોગ્રાફર બી ખૂબ સુંદર રીતે કરાવી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મારો તો નક્કી જ નતો અક્ષરભાઈ કે મામા તમારે આવવાનું છે, તો આ હું આવ્યો અક્ષરધામનું સુખ લઈ રહ્યો છું. ભક્તોનો ભવિષ્ય જો આવે જે કોઈ ના હોય એનું અક્ષરધામ જય સ્વામિનારાયણ. આવી બધાની બહુ સેવા કરે છે બધા ભાઈઓ, એમનો બહુ ખૂબ જ આભાર છે. શેખરભાઈ, કૌશલભાઈ બધાને બહુ બહુ કોંગ્રેચ્યુલેશન, કેમ કે તમે અમને બધાને બહુ સરસ સરસ યાત્રા કરાવી છે. સિનિયર સિટીઝન માટે કૌશલભાઈ જે આયોજન કર્યું બહુ સરસ. સદાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે સંકલ્પ કરેલો અને બાપાએ મહાન સ્વામી મહારાજે એમનો સંકલ્પ ખૂબ પાર પાડ્યો. હું આપણા બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ખાસ તો કૌશલભાઈનો બહુ આભાર છે, બધા સ્ટાફનો. કે બધાને અમે અહીં દર્શન કરવા આવજો. કૌશલભાઈનું જય જય સ્વામિનારાયણ, જય જય સદો સુખી રહે. કલાકની અંદર વિઝિટર વિઝાની અંદર ભાઈશ્રીએ જે ખૂબ મહેનત કરી એ બદલ હું સર્વે યાત્રિકો અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો ચાન્સ વારંવાર ફરી મળે અને યુવાન અને 50 થી 30 વર્ષના વધારે યુવાન વ્યક્તિઓને આવો લાભ દર્શન મળે તેમના માટે ખૂબ પુણ્યનું કામ છે. કૌશલભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ ભગીરથ માંડાણી છે. આઈ ટોકેટ ટુડે. તો સાંજે આપણે ડિનર સુધી બધા સાથે જ છીએ. તમારે કાંઈ બી ક્વેશ્ચન હોય દુબઈ રિલેટેડ, અબુધાબી, યુએઈ રિલેટેડ, ફીલ ફ્રી ટુ આસ્ક મી એની ટાઈમ.
અને આપણે એવી ટ્રાય ટુ બી પંક્ચ્યુઅલ પ્લીઝ. આ એક રિક્વેસ્ટ છે બધા ગેસ્ટને, કારણ કે આપણે થોડા ટાઈમમાં ઘણી બધી વસ્તુ કવર કરવી છે, રાઈટ? મિડલ ઈસ્ટનું બિગેસ્ટ ટેમ્પલ છે અને અત્યારે યુએઈ નું તો છે જ, પણ અબુધાબીના અત્યારે જે કિંગ છે શેખ મોહમ્મદ, વિથ રિસ્પેક્ટ વી કેન કોલ હિમ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયા. તો એમણે આપણને એ આખું પાર્કિંગ એપ્રોક્સિમેટલી 1200 કરતા વધારે કાર સ્પેસીસ છે. નિયર અબાઉટ 40 મંદિરની અંદર બી તમે જોયું છે બ્રાઉન કલરનું માર્બલ કોટા સ્ટોન છે. સો એ બધી કાર્વિંગ કરેલી છે. 5 ડિગ્રી બી હશે તો બી માર્બલ ગરમ નહીં થાય. સો ધેટ વન ઇઝ ઇટાલિયન માર્બલ, એટલે ઇટાલીથી ઇમ્પોર્ટ કરેલો છે કે ભાઈ પોતે સ્પેશિયલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે કે ભાઈ જે સિનિયર સિટીઝન લોકો છે. પણ યંગસ્ટર તો પોતાનું કરી શકે, ચાલો કીધું ભાઈ 10 મિનિટ ફોટોગ્રાફી કરીને આવી જાઓ, પણ જે સિનિયર સિટીઝન લોકો છે હાઈ સ્ક્રેપર્સ, હાઈ રાઇઝ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી ટાવર્સ બધું તમને આ એરિયામાં બહુ વધારે જોવા મળશે. અને ડાઉનટાઉન એરિયા જે બુર્જ ખલીફા વાળો એરિયા છે જ્યાં આપણે સાંજે વિઝિટ કરશું, ત્યાં બી તમને બધા સ્કાય સ્ક્રેપર્સ, હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ છે બધું છે. નોર્થ અઝ્યુમ કરો, નોર્થ બોટમથી સ્ટાર્ટ થશે, ખતમ ઈસ્ટમાં થશે. જુઓ તમે, સો એને કહેવાય છે 90 ડિગ્રી રોટેટ બિલ્ડિંગ, જેનું નામ છે કયાટ ટાવર, CAYAN, જે 80 ફ્લોર્સનું બિલ્ડિંગ છે અને રેસિડેન્શિયલ કોમર્શિયલ મિક્સ પ્રોપર્ટી છે. બનાવવામાં આવ્યો છે રિક્લેમ લેન્ડ આર્ટિફિશિયલ આઇલેન્ડ, રાઈટ? ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે આપણે ત્યાંથી શરૂઆત થઈ છે. ઓલું કે આપણે સારી આંટીને જો મમ્મી ભૂલી ગયા છે એટલે આપણને એની વેલ્યુ નથી એના જેવું. સો આ બધા જે શાંતિ કહેવાય. એટલે આપણો દેશ છે લગભગ ઓનલી ટાવર્સ જ જોવા મળશે. 8 to 12 ફ્લોર્સના 2 BHK to 5 BHK ના ટાવર્સ જોવા મળશે. અને નોન આર પ્રોપર્ટી અહીંયા લઈ શકે છે. એટલે તમને અહીંયા સૌથી વધારે સ્પેશિયાલિટી એવી રીતે શું છે કે ભાઈ દુબઈમાં બીજી જગ્યાએ વિલાનો લઈને અહીંયા બધા લેવા માંડ્યા વિલા, કારણ કે અહીંયા વિલામાં હરેક વિલાની બેક સાઈડમાં તમને પ્રાઇવેટ બીચ મળે. તો એની સ્પેશિયાલિટી એવું બધું તમને અહીંયા ઘણી બધી એરિયા, ફ્રન્ટ એરિયા છે ડાર્કી વાળો જે એરિયા છે, ગ્રીની ડાર્કી એરિયા છે, રાઈટ? બ્રાન્ચીસ તમે આ સરાઉન્ડિંગ એરિયામાં લોકેશનમાં છે, રાઈટ? જેમ કે હોલીવુડ સ્ટાર છે શાહરુખ ખાન છે, અભિષેક બચ્ચન છે, એન્જલિના જોલી છે, હોલીવુડ સ્ટાર છે, માઇકલ જેક્સન જે પોપ સિંગર હતા, ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહેમ, આપણે આ બિઝનેસ છે એનું નામ છે પામ જેબલ અલી, જે જેબલ અલી પોર્ટ પાસે બને છે. અને આસાનીથી તમારો પીછો નહીં છોડી, રાઈટ? એટલે તમારે આવડું પડશે કારણ કે એટલા પ્રોજેક્ટ્સ દુબઈ બનાવતું હોય છે. એવરી યર તમને નવું જોવા મળશે. એવું નથી કે એક વસ્તુ જ છે દુબઈમાં ખાલી તમે એકવાર આવી જોઈ ગયા તમે ખબર કાંઈ નથી, પણ દર વર્ષે તમને 2 થી 3 નવા પ્રોજેક્ટ જોવા મળશે, રાઈટ? અને દુબઈ કેમાં બિલીવ કરે છે તો એ પામ જુમેરા, એ ઓર્ગેનિક વાળો છે, એ પામ જેબલ અલી, આ વર્લ્ડ મેપ છે, અને આ જાજી બધી બ્રાન્ચીસ વાળો ડ્રોઈંગ હાઉસ છે પામ દેરા. તો આટલા આર્ટિફિશિયલ આઇલેન્ડ્સના પ્રોજેક્ટ્સ હજી અંડર કન્સ્ટ્રક્શન છે, રાઈટ? તમે ત્યાં જો અત્યારે ક્રિસેન્ટ એરિયા લાસ્ટ એજ ઉપર છો, પામ જી જુમેરા છે, પામ જુમેરાના લાસ્ટ પોઈન્ટ ઉપર છો. હવે રાઈટ સાઈડ એટલે જોજો આ તમારી રાઈટ સાઈડમાં એરિયા 18 કે અલગ અલગ એના પેકેજીસ હોય છે, રાઈટ? અને હવે તમે રાઈટ સાઈડ પર લીધો તમને 2008માં બિલ્ડિંગ બની છે એટલાન્ટિસ હોટલ, અને એનો કિંગ્સફિલ્ડ એને શું અચીવ કર્યું કિંગ્સફિલ્ડે થોડું વર્લ્ડની બિગેસ્ટ બ્રાન્ચીસ સાથે એવો વ્યૂ નહીં મળે, પણ તમે ડિફરન્સ જોઈ શકશો. સી વોટર એરિયા, આર્ટિફિશિયલ આઇલેન્ડ એરિયા બરાબર છે. શાર્ક આઇલેન્ડ, એટલાન્ટિસ હોટલની અંદર શાર્ક આઇલેન્ડ છે, તો એ ટ્યુબની અંદર તમે જાશો એટલે સીધા તમે શાર્કના પૂલમાંથી પાસ થશો. આ તમે કવર હશો એમ તો ટ્યુબની અંદર, પણ શાર્કને એવું ફીલ થશે કે મને ફૂલ મળ્યું એટલે મે બી તમારી પાછળ દોડી શકે. તો એવા તમને એક્સપિરિયન્સ ઘણા થશે આમાં આ એટલાન્ટિસ હોટલ પર. હવે તમારી વેબસાઇટમાં જો એક આ બ્લોગ્સ બનાવેલા હોય એવું બિલ્ડિંગ બનાવેલો છે, એટલે તમારે ફોટોગ્રાફી કરવું હોય પ્લીઝ બી રેડી વિથ યોર કેમેરા તમારી વેબસાઇટમાં. Beach, Yogi Oasis team has arrived to most wonderful Jumeirah Beach. Have a look at the view. Free time after this.
so that everybody can enjoy. રાઈટ સાઈડમાં ડોમ જેવું બિલ્ડિંગ જોવો છો એ છે મેટ્રો સ્ટેશન અને એ મેટ્રો ટ્રેક છે ઉપરથી તમે બ્રિજ જોવો છો એ મેટ્રો ટ્રેક છે અને મેટ્રોના નામે પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે વર્લ્ડની લોંગેસ્ટ ફુલ્લી ઓટોમેટિક એટેન્ડન્સ એ વર્લ્ડની ટોલેસ્ટ હોટલ છે 356 મીટર હાઈટ છે અને 72 ફ્લોર્સ છે જે સેકન્ડ પર એટલે આપણે કે વર્લ્ડની ટોલેસ્ટ હોટલ 356 મીટરની જીવોરા હોટલ. હવે આપણે ફોટોગ્રાફી સ્ટોર જોઈએ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર